અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલ દરજીને પોલીસ સ્ટેશનમાં માર મારવાના આક્ષેપ મામલે મહિલા પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઘટનાના 3 દિવસ બાદ ગ્રામ્ય એસપીએ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે। ગોપાલભાઈએ પોલીસ સ્ટેશનમાં મારપીટ અને ગેરવર્તન થયાનો આક્ષેપ કર્યો હતો। મામલો ચર્ચામાં આવતા પોલીસ તંત્ર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। તો પ્રજ્ઞાચક્ષુ વેપારી કેસમાં પીએસઆઈ સસ્પેન્ડ કરાયા। 3 દિવસ કાર્યવાહી બાદ મારપીટના આક્ષેપ બાદ લેવાયો નિર્ણય। ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડનો આદેશ કર્યો। મામલો ચર્ચામાં આવતા કાર્યવાહી થઈ। તો ગોપાલભાઈ દરજીએ લગાવ્યા ગંભીર આક્ષેપ। પોલીસ સ્ટેશનમાં ગેરવર્તનનો મુદ્દો ગરમાયો। મહિલા પીએસઆઈ સામે તંત્ર થયું સખ્ત। મીડિયા સમક્ષ વેપારીએ આપવીતી જણાવી। ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા।